નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 4 જોશું કે નીચે આપેલ સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। વર્ગમૂળ શોધવાનું છે તો કઈ રીતે? તો અવિભાજ્ય અવયવની રીતે શોધો। બરોબર, તો જોઈએ આપણે। સૌ પ્રથમ પહેલો દાખલો છે 729। બરોબર, તો 729 નું અવિભાજ્ય રીતે ભાગ પાડવાના છે। શું કરવાના છે? અવિભાજ્ય રીતે ભાગ પાડવાના છે 729। બરોબર, ચાલો। તો 729 પહેલી વસ્તુ તો કોઈ સંખ્યા આપણને આપેલ છે, અવિભાજ્ય સંખ્યા, એટલે કે 2, 3, 5 જેના ભાગ ન પડતા હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા। એ બધા વડે ભાગ હલાવવાના છે। સૌ પ્રથમ સંખ્યા જે આપેલો હોય એ એકી સંખ્યા હોય। બરોબર, કઈ સંખ્યા હોય? એકી સંખ્યા હોય। તો કાંઈ બેકી સંખ્યા વડે તો ભાગ હાલશે નહીં, 2 વડે તો ભાગ હાલશે નહીં। હાલે? ન હાલે। તો 3 વડે ટ્રાય કરો। 3 વડે કેટલા વડે કરી? 3 3 દુ 6 એટલે 1 વધશે, એટલે કે 729 ભાગ્યા 3 કરવાના છે। કેટલા કરવાના છે? 3 3 દુ 6, 1 2 4 તરી 12 અને 9 વધશે, 3 તરી 9 એટલે કે 243 આવશે। ભાગફળ આવી અહીંયા લખવાના। 243 તરી કેટલા થાય? 729। બરોબર, ત્યાર પછી પાછા એકી સંખ્યા આવી તો પાછા 3 વડે હલાવી જુઓ, હાલતા હોય તો, નકર પછી 5 વડે, પછી વળી 7 વડે હાલે, 3 વડે। બરોબર, 8 તરી 24 થાય અને 3 એકુ 3 એટલે 81 તરી 243 થશે કે થાય? ચાલો વળી 3 વડે હાલશે। જો 3 દુ 6, 2 વધે એટલે 21, 7 તરી ને 21, 27 તરી 81 થાય તો કે થાય? પાછા 3 વડે આપો, 9 તરી 27, 3 તરી 9 ને 3 એકુ 3। બરોબર, 3 એકુ 3। છેલ્લે અહીંયા આપણે શું આવવું જોઈએ? 1। બરોબર, તો આ બધા જે રહ્યા આપણે કોષ્ટક જે દોર્યું એની ડાબી બાજુ જે રહ્યા એ બધા શું કહેવાય? અવયવીકરણ સંખ્યા કહેવાય। બરોબર, બધા અવયવો થયા તો કેવી રીતે લખવાનું છે? તો કે 729 બરાબર એના બધા ભાગ ક્યાં પડ્યા? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલી વાર છે? તો કે 6 વાર। 3 ને 3 6 છે। 6 વાર એટલે બે સંખ્યાને જોડ કરી નાખો। 3 ગુણ્યા 3 એટલે શું થયો? 3 નો વર્ગ। અહીંયા 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ। આપણે 729 નું શું જોઈએ છે? વર્ગમૂળ। બરોબર, એટલે વર્ગમૂળમાં 729 તો 3 નો વર્ગ હોય એનું વર્ગમૂળ લે તો શું થઈ જાય? ખાલી 3 થઈ જાય। એ રીતે અહીંયા 3 નો વર્ગનો વર્ગમૂળ લે તો શું થઈ જાય? ખાલી 3। બરાબર, વર્ગ હોય એ નીકળી જાય, વર્ગમૂળ લ્યો એટલે તો શું થશે? 3 તરી 9, 9 તરી 27। બરાબર, 729 નું વર્ગમૂળ શું આવે છે? 27। બીજું છે 400। 400 એ જ રીતે 400 ના અવયવીકરણની મદદથી ભાગ પાડવાના છે। 400 એટલે કે 0 વાળી સંખ્યા બેકી સંખ્યામાં આવે ને તો 2 વડે ભાગ હાલે। 200 દુ 400, 200 ના ભાગ 100 દુ 200, 100 ના ભાગ 50 દુ
50 25 दू 25 ना क्या हाले 25 हाले 5 एकू 5 छेल्ले एक आई गयो। तो 400 ना क्या भाग पड़ा तो कि 2 गुण્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 बराबर। बे संख्यानो जोड़ थाय छे तो के थाय छे तो कि 2 નો વર્ગ गुण્યા 2 નો વર્ગ અને 5 નો વર્ગ लखी शकाय। आ मळे छे 400 बराबर। आपणे शुं जोई छे वर्गमूळमां 400 बधे माथे वर्ग रह्यो शुं थई जाय निकળી जाय। 2 दू 4 4 पंचा ने 20 वर्गमूळ 400 शुं मळे छे कि 400 નું વર્ગમૂળ મળે છે 20 બરોબર। ત્યાર પછી ત્રીજું 1764 बराबर 1764। चलो बेकी संख्या एटले के 2 वडे तो भाग हालशे ज हाले 8 दू 16 1 वधे 16 8 दू 16 2 दू 4 882 एटले के दू 1764 थशे। वरी बेकी संख्या 2 वडे भाग हाले 4 दू 8 4 दू 8 ने 2 एकू 2 441 दू 882। चलो 441 एकी संख्या आई एकी संख्या 3 वडे भाग हकावी जोવો જોઈએ 3 एकू 3 1 4 4 तरी 12 2 1 7 तरी 21 हाले। हाँ तो केटला आव्या 147। चलो पाछा 3 वडे हालशे 4 तरी 12 2 27 9 तरी 27 49 ना भाग 3 वडे हाले तो के नो हाले तो केटला वडे हाले 27 49 हाले અને 7 एकू 7 समझाणु 7 एकू 7 भाग पाडवाना छे पण कई संख्या वडे तो कि अविभाज्य संख्या क्रम में जोती जावानी 2 3 5 7 बराबर। 2 होय तो हमेशा बेकी संख्या होय तो ज भांगी शकाय અને 5 ने केना वडे भांगी शकाय तो कि 5 वाળી संख्या होय पाछळनो 5 होय अथवा 0 होय तो ज भांगी शकाय। 3 7 ए बधी संख्या एकी संख्या में आवशे। चलो 1764 ना भाग क्या पड़ा 2 गुण્યા 2 गुण્યા 3 गुण્યા 3 गुण્યા 7 गुण્યા 7 बबे संख्यानी जोड़ छे 7 નો વર્ગ। तो आपणे शुं जोई छे वर्गमूळमां 1764 जोई छे बधाय माथे वर्ग रह्यो शुं थई जाय छे दूर केम के वर्गमूल लीधुं तो वर्गमूळमां 1764 बराबर 7 तरी 21 21 दू 42 बराबर। तो 1764 નું વર્ગમૂળ શું મળે છે 42। ચોથું 40 96 એટલે કે 4096। ચાલો 4096 ના ભાગ પાડો બેકી સંખ્યા 2 વડે હાલે 2 દુ 4 0 ના 0 4 દુ 8 ને 8 દુ 16
20 48 એના 2 વડે પાછા હાલશે 2 એકુ 2 0 ના 0 2 દુ 4 ને 4 દુ 8 1024 ગુણ્યા 2 એટલે કે 2048 પાછા 2 વડે હાલશે 5 દુ 10 2 એકુ 2 અને 2 દુ 4 512 ગુણ્યા 2 એટલે કે 1024 512 પાછા 2 વડે હલાવવો જોઈએ 4 દુ 2 દુ 4 1 5 દુ 10 1 6 દુ 12 256 પાછા 2 વડે હાલશે તો કે હાલે 2 એકુ 2 2 દુ 4 8 દુ 16 128 પાછા 2 વડે 64 દુ 128 32 દુ 64 થાય પાછા 2 વડે હાલે 16 દુ 32 થશે 8 દુ 16 થાય ને 4 દુ 8 થાય 2 દુ 4 થાય અને 2 એકા 2 છેલ્લે એક આવવો જો બરાબર ચાલો 40 96 બરાબર કેટલા 2 છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 2 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે કે બેકી સંખ્યા એટલે કે બબેની જોડ થાય ને હા એટલે કે 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ અને 2 નો વર્ગ કેટલી વાર આવશે તો કે 6 વખત આવે 12 ના અડધા 6 3 ને 3 6 આપણે જોઈ છે વર્ગમૂળમાં 4096 બધાયમાંથી વર્ગ નીકળી જાય બરાબર 6 વખત 2 બધાનો ગુણાકાર 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 તો વર્ગમૂળમાં એટલે કે 4096 નું વર્ગમૂળ શું આવશે તો કે 64 ત્યાર પછી પાંચમો દાખલો 77 44 એટલે કે 7744 નું વર્ગમૂળ શોધવાનું છે ચલો ભારો ભાગ 2 વડે હાલશે બેકી સંખ્યા 2 વડે હાલે 3 દુ 6 1 7 8 દુ 16 1 7 દુ 14 અને 2 દુ 4 બરાબર 3872 ગુણ્યા 2 કરીએ એટલે કે 7744 આવે પાછી બેકી સંખ્યા 2 વડે હાલે 2 એકુ 2 1 વધે 8 દુ 9 દુ 18 3 દુ 6 1 ને 2 6 દુ 12 2936 ગુણ્યા 2 એટલે કે 3872 આને ભાંગ્યા 2 કરવાના એટલે આ જવાબ આવે આને ભાંગ્યા 2 કરો એટલે આ જવાબ આવે બરાબર 2 બેકી સંખ્યા 9 દુ 18 1 3 6 દુ 12 1 16 8 દુ 16 2 968 ગુણ્યા ભાંગ્યા 2 4 દુ 8 8 દુ 16 અને 4 દુ 8 484 એને ભાંગ્યા 2 2 દુ 4 4 દુ 8 અને 2 દુ 4 હજી 2 વડે હાલશે 2 એકુ 2 2 દુ 4 ને 2 એકુ 2 121 ને જો 3 વડે ન ભાંગી શકાય 7 વડે ન ભાંગી શકાય ટ્રાય કરજો નહીં ભાંગી શકાય 121 એટલે કે 11 ગુણ્યા 11 નો વર્ગ 121 થાય તો 11 ના ભાગ 11 એકા 11 7744 બરાબર 2 2 4 2 6 6 વાર 2 ભાગાય છે 4 5 અને 6 અને 2 11 બરાબર 6 છે એટલે કે બબેની જોડ થાય તો 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ અને 11 નો વર્ગ રેડી તો વર્ગમૂળમાં 7744 બરાબર
बधाय माथेथी वर्ग दूर थई जाए तो वर्गमूल में 78 44 2 दू 4 4 दू 8 8 गुण્યા 11 11 અઠાને 88 बराबर। ત્યાર પછી 9604 એટલે કે 9604 बराबर। बेकी संख्या 2 वडे भाग चाले 4 दू 8 8 दू 16 0 2 दू 4 4802 गुण્યા 2 करो એટલે કે 9604 આવશે 2 2 दू 4 4 दू 8 2 એકુ 2 2400 ने 1 एकी संख्या 3 वडे भाग पाड़ो 8 तरी 24 पण पाछळ 1 વધશે तो एना भाग हाले नहीं तो 7 वडे हालता हशे 7 तरी 21 3 વધે 0 30 એટલે કે 7 ચોક 28 2 વધે 21 7 તરી 21 343 पाछा 7 वडे भाग 7 पच्चू 35 थी जाए नो हाले 7 चौक 28 કેટલા વધે 6 6 ने ઉપરથી ઉતરે 3 9 સત્તુ 63 49 સત્યો સત્યો 49 ને 7 એકુ 7 9604 बराबर 2 गुण્યા 2 7 गुण્યા 7 गुण્યા 7 गुण્યા 7 2 નો વર્ગ 7 નો વર્ગ અને 7 નો વર્ગ લખી શકાય। આની જોડ અને આની જોડ 9604 નું વર્ગમૂળ વર્ગ દૂર થઈ જાય बराबर 7 7 49 49 दू 98 9604 નું વર્ગમૂળ શું આવે 98 7 29 59 ચાલો 59 29 એકી સંખ્યા 3 વડે ભાગ આપી જો બરોબર 3 એકુ 3 2 9 7 તરી 8 તરી 24 9 તરી 27 2 2 7 તરી 1 9 19 ने 3 वडे हाले नो हाले तो 7 वडे हालशे हलो 7 8 सत्ता 56 3 वधे 32 भागाकार जो आ रीते करवानो छे 8 सत्ता 56 3 वधे उपरथी उतरे 2 32 7 चौक 28 7 55 35 7 चौक 28 4 9 7 7 49 એટલે 847 27 बराबर। पाछा 7 वडे भाग बीजा 7 वडे हालता हो केम के बबे संख्यानी शुं थाय छे जोड़ थाय बराबर 7 एकु 7 14 7 दू 14 ने 7 एकु 7 121 आवे એટલે શું કીધું 11 ના ભાગ પડતા હોય 11 ગુણ્યા 11 એટલે 121 11 એકા 11 59 29 ના ભાગ 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 7 નો વર્ગ અને 11 નો વર્ગ તો વર્ગમૂળ જોઈ છે આપણે 5929 નું વર્ગ દૂર થઈ જાય 11 સત્તા 77 8મો
9216 9,216 बरोबर। बेकी संख्या 2 वडे भाग आले 4 दू 8 2 1 ने 12 એટલે કે 6 દू 12 0 ને 8 દू 100 बरोबर। पाछा 2 वडे 2 दू 4 3 दू 6 0 ने 4 दू 8 पाछा 2 वडे 2 एकू 2 2 एकू 2 1 10 5 2 एकू 2 1152 पाछा 2 वडे 5 दू 10 1 વધે 15 7 દू 14 पाछा 1 વધે बराबर 576 पाछा 2 वडे 2 दू 4 17 8 दू 16 1 ने 8 दू 16 पाछा 2 वडे 2 एकू 2 4 दू 8 4 दू 8 पाछा 2 वडे 7 दू 14 ने 2 दू 4 पाछा 2 वडे 36 दू 72 पाछा 2 वडे 18 दू 36 पाछा 2 वडे 9 दू 18 9 ना भाग 2 वडे 9 3 तरी 9 અને 3 એકુ 3 बराबर। एक बेकी संख्या आवे त्यां सुधी बधायना भाग 2 वडे हाले। पाછી एकी संख्या होय तो 3 अथवा 7 પાંચરા વાળી संख्या होय तो 0 वाળી संख्या होय तो 5 वडे 1 2 3 4 5 6 7 9 10 10 2 છે અને 2 3 છે 2 3 4 5 6 7 8 9 10 2 અને 2 3 વડે ભાગ આવે છે। 10 2 હોય તો એનું બબેની જોડ કરીએ એટલે કેટલા થઈ જાય 5 થઈ જાય બરાબર। અને 3 2 છે તો એને એક જોડ થઈ જાય। તો 9216 નું વર્ગમૂળ જોઈ છે બધાયમાંથીથી વર્ગમૂળ दूर थी जाए 2 दू 4 4 दू 8 8 दू 16 16 दू 32 32 तरी 96 શું આવશે 96। ત્યાર પછી 9મો 529। चलो एक की संख्या 3 वडे भाग अकावो 3 वडे 3 एकू 3 2 વધે 22 7 તરી 21 1 વધે 9 નો हाले हाले नो हाले तो 7 वडे हालशे हलावो 8 7 56 7 7 49 50 51 ने 52 3 વધે 3 ने 29 हालशे तो ही नहीं हाले हालशे 529 भांगा 7 9 हाले नो हाले तो पछी 529 छे तो केटला वडे भाग हालशे तो कि ठेठ तमे एकी संख्या बधी लेता जाओ 3 छे 7 छे अविभाज्य संख्या एकी संख्या शू बराबर 7 11 13 एवी रीते जाशो 19 17 छे तो ठेठ 23 छे आवशे केटला 23 गुण્યા 23 करो त्यारे 529 थाय। आपणे आवी गयुं 23 नो वर्ग 529 छे। तो ये एक ही संख्या होय अने अविभाज्य संख्या एक ज छे के 529 ना भाग केना वडे भरे तो कि 23 वडे ज भरे तो 23 एका 23 અહીંથી દાખલો શું થઈ જાય પૂરો। तो 529 ના ભાગ ક્યાં થયા 23 ગુણ્યા 23 એટલે કે 23 નો
વર્ગ, તો વર્ગમૂળ જોઈ છે 529નું, એટલે કેટલું થશે 23. 8100નું બેકી સંખ્યા 0 વાળી 5 વડે ભાગ પાડો તોય હાલે, અથવા 2 વડે ભાગ પાડો તોય હાલે. બરાબર, 0 વાળી સંખ્યા તો છેલ્લે 5 આવશે. હવે અથવા 2 વડે ભાગ પાડો તોય હાલે. પેલા 2 વડે લઈ 2, 4 દુ 8, 5 દુ ભાગ નો હાલે એટલે કે 0, 5 દુ 10 અને 0. બરાબર, 2 0, 2 દુ 4 અને 5 દુ 10. ફરી 2 વડે, 2 વડે હાલે નો હાલે, 5 વડે, 5 વાળી સંખ્યા થઈ ગઈ તો 5 વડે, 5 ચોક 20, 25 25. શું આ ભાગ નો હાલે 0 અને પછી 5 આવે, 405. પાછા 5 વડે, 8 5 40, 5 1 5, 81. 3 વડે હલાવી જો, તંતરી 9 એટલે કે તંદુ 6, 3 વડે હાલશે, તંદુ 6 એટલે કે 2 વધે 21, 7 તરી 21, 27 તરી 81, પાછા 3 વડે 9 તરી 27, પાછા 3 વડે તંતરી 9 અને 3 1 3. 8100 ના ભાગ 2 ગુણ્યા 2, 5 2 વાર અને 3 4 વાર. બરાબર, એટલે કે 2 નો વર્ગ, 5 નો વર્ગ, 3 નો વર્ગ અને 3 નો વર્ગ. આપણે જોઈ છે વર્ગમૂળમાં 8100 એટલે કે 2 વર્ગમૂળ દૂર થઈ ગયા. 5 દુ 10 અને તંતરી 9, 9 ગુણ્યા 10 એટલે કે 90. શું આવશે 90. નો દાખલા નંબર 5 જોશું. રકમ શું છે દાખલા નંબર 5ની? તો કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. બરાબર, એમાં પહેલી રકમ આપી છે 252. આપણે અવયવીકરણ આગલા વિડીયોમાં જોયું એ જ રીતે કરવાનું છે. અહીંયા શું હતું, દરેક સંખ્યાની 2 જોડ મળતી, અહીંયા જોડ મળશે નહીં. એક સંખ્યા એવી મળશે કે એને કઈ સંખ્યા વડે ગુણવી પડે, તો જે સંખ્યા વડે ગુણો તો તે પૂર્ણ વર્ગ સંખ્યા થાય છે. તો જોઈએ આપણે, પહેલો દાખલો છે 252. ચાલો 252ના અવયવ પાડશું. 2 વડે ભાગ હાલશે, 1 દુ 2 દુ 4 અને 6 દુ 12. પાછા 2 વડે 126, 5 દુ 10, 2 વધે 2 1 2, 126 એટલે 63 આવશે, 6 દુ 12 હાલશે. બરોબર, અને 3 દુ 6, 63. હવે 2 વડે હાલશે તો કે એકી સંખ્યા નો ચાલે, 3 વડે એકાવો, 3 દુ 6 અને 3 1 3, 21 તરી 63, 21 એટલે 7 તરી 21, 7 ના ભાગ તો કે 7 1 7. બરોબર, ચાલો તો 252ના કયા ભાગ અવયવ પડે છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. જો 2ની 2 જોડ થાય છે, 3ની પણ જોડ છે, 7ની જોડ નથી. તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણી તો પૂર્ણ વર્ગ સંખ્યા થાય?
तो कि जे एक संख्या होय एना जेवी ज बीजी संख्या गुणवी पड़े, जोड़ करवी पड़े तो ते पूर्ण वर्ग संख्या कहेवाय। तो बंने बाजू केटला वडे गुणवा पड़शे? अहींया 7 1 छे, 2 करवा होय तो बंने बाजू 7 वडे गुणवा पड़े। बंने बाजू 7 वडे गुणी 3 गुण्या 3 गुण्या 7 गुण्या 7। हवे थई गई त्रणेयनी बब्बेनी जोड़। तो अहीं शुं लखी छे? 2 नो वर्ग, 3 नो वर्ग अने 7 नो वर्ग। आ बेनो शुं करवानो छे? गुणाकार। 7 दू 14 नो छोकरो वधी पड़े 1, 7 पचू 35, 36 नो छोकरो वधी पड़े 3, 7 दू 14, 15 ओर 17, 1764। હવે આપેલ સંખ્યાનું શું કીધું છે? વર્ગમૂળ પણ શોધવાનું છે। તો વર્ગમૂળ 1764 જોઈ છે તો ત્રણેયનો શું કરવાનો? વર્ગ નીકળી જાય, વર્ગમૂળ લઈ એટલે હા, તો વર્ગમૂળ 1764 7 તરી 21, 21 દુ 42 શું આવે છે? 42। तो नानामां नानी कई संख्या वडे गुणवाथी पूर्ण वर्ग संख्या थाय? तो कि नानामां नानी संख्या 7 वडे गुणवाथी आपेल संख्या पूर्ण वर्ग थाय। पूर्ण वर्ग बने अथवा थाय। त्यार पछी बीजो छे 180। चलो एना भाग पाड़ो। 90 दू 180, 45 दू 90 थशे। पांचरावाળી संख्या આવી गई तो 5 वडे भाग हाले। 9 पचू 45, 3 तरी 9 ने 3 एकू 3 बराबर। चलो 180 ना अवयव क्या पड़ा? तो कि 2 गुण्या 2 गुण्या 5 गुण्या 3 गुण्या 3। 3 नी जोड़ छे अने 2 नी पण जोड़ छे, पण 5 नी जोड़ नथी। तो नानामां नानी कई संख्या वडे गुणવું पड़े? तो कि 5 वडे। तो बंने बाजू 5 वडे गुणी 2 गुण्या 2 5 गुण्या 5 कर नाखू अने 3 गुण्या 3 थई गई जोड़। चालो अहींया शुं लखाय? 2 नो वर्ग, 5 नो वर्ग अने 3 नो वर्ग। 18 पंचा 90 अने 900 थशे। आपणे जोई छे वर्गमूળ पण शोधवानुं छे तो 900 શું થશે? વર્ગ નીકળી જાય। 5 દુ 10, 10 તરીને 30। તો વર્ગમૂળમાં 900 એટલે કે 900 નું વર્ગમૂળ શું મળે? તો કે 30। તો કઈ સંખ્યા નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણી? તો કે નાનામાં નાની संख्या कई है? 5 वडे गुणता आपेल संख्या पूर्ण वर्ग बने। पूर्ण वर्ग बने बराबर। त्रीजो 1008। ચાલો 1008 ના ભાગ પાડીશું। બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલે। 504 થશે। 504 પાછી બેકી સંખ્યા 252 થાય। 252 पाछी बेकी संख्या
126 2 6 63 દુ 126 63 3 વડે ભાગકો 3 દુ 6 અને 21 તરી 63 7 તરી 21 અને 7 એકુ 7 બરાબર। ચાલો 1000 8 ના ભાગ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 બેની જોડ છે 2 ની છે 3 ની છે પણ 7 ની જોડ થતી નથી તો બંને બાજુ કેટલા વડે ગુણવા પડે તો કે 7 વડે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 7 ગુણ્યા 7 હવે જોડ થઈ ગઈ તો 2 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને 7 નો વર્ગ લખાય કેમ કે આપણે વર્ગમૂળ જોઈ છે એટલે માટે વર્ગ લખી છે ડાયરેક્ટ વર્ગમૂળ લ્યો એટલે વર્ગ નીકળી જાય 1008 ગુણ્યા 7 8 સત્તા 56 ના 56 0 બરાબર। ચાલો 70 56 નું વર્ગમૂળ જોઈ છે તો વર્ગ નીકળી જશે 2 દુ 4 4 તરી 12 12 સત્તા 84 બરાબર 12 સત્તા 84 તો નાનામાં નાની કઈ સંખ્યા આવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવું આપણે તો કે 7 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને પૂર્ણ વર્ગ બને। ચોથું બે 2028 બેકી સંખ્યા 2 વડે ભાગ પડે હાલે 1014 507 દુ 1014 507 3 વડે ભાગ આખી જો 507 ભાગ્યા 3 3 એકુ 3 2 0 6 તરી 18 2 7 9 તરી 27 એટલે કે 169 તરી પાછા 3 વડે આખો 5 તરી 15 અને એ નહીં હાલે 3 વડે હાલશે ન હાલે 169 છે ભાગ્યા 3 કરી 5 તરી 15 1 9 19 3ના પાડામાં કંઈ 19 આવતા નથી તો 7 વડે આખી જુઓ 7 વડે હાલશે 7 દુ 14 2 29 નહીં હાલે કેટલા વડે હાલશે તો કે 13 વડે હાલશે 13 એકા 13 3 13 તરી 39 એટલે કે 13 ગુણ્યા 13 અને 13 એકા 13 બરાબર તો 2028 ના શું ભાગ પડશે તો કે 2 ગુણ્યા 2 3 ગુણ્યા 13 ગુણ્યા 13 13 કઈ સંખ્યા વડે ગુણવા પડે નાનામાં નાની તો કે 3 વડે 3 ની જોડ થતી નથી ચાલો અહીંયા થઈ ગયા 2 નો વર્ગ 3 નો વર્ગ અને 13 નો વર્ગ બંનેનો ગુણાકાર 8 તરી 24 નો ચોગડો વધી પડી 2 તંદુ 6 7 8 0 તંદુ 6 વર્ગમૂળ જોઈ છે 6084 નું
तो 2 गुण્યા 3 ગુણ્યા 13, 13 તરી 39, 39 દુ 78 થશે, 39 દુ 78, વર્ગમૂળ 60 84। तो आप नानामां नानी कई संख्या वडे गुणो था? नानामां नानी 3 वडे गुणता आपेल संख्या पूर्ण वर्ग बने, पूर्ण वर्ग बने। त्यार पछी पांचमू चौद 58, 1458। चलो बेकी संख्या 2 वडे भाग चाले, 7 दू 14, 2 दू 4, 18, 9 दू 18, 729 गुण્યા 2 1458। पाછી एकी संख्या आई 729, 3 वडे भाग हकावी जोवो, आईगा 3, 3 दू 6, 1 2, 4 तरी 12, 9 3 तरी 9, 243 तरी, 243 ने 3 वडे 8 तरी 24, 3 एकू 3, 27 तरी 81 थशे, 9 तरी 27, 3 तरी 9 ने 3 एकू 3। चलो 14 58 ना भाग तो कि 2 गुण્યા 3 गुण્યા 3, 3 4 5 6 વાર 3 છે, 4 5 ને 6, તો 2 ની જોડ 3 3 ની થાય છે પણ 2 ની થાતી નથી, તો બંને બાજુ કેટલા વડે ગુણવા પડે? तो कि 2 वडे। 2 गुण્યા 2, 2 ની જોડ થઈ ગઈ। तो अहींया 3 નો વર્ગ, आ 3 નો વર્ગ, 3 નો વર્ગ અને 2 નો વર્ગ લખી શકાય। आ બંનેનો ગુણાકાર 8 દુ 16, વધી પડી 1, 5 દુ 10, 11 નો એકડો વધી પડી 1, 4 દુ 8 ને 1, 9 અને 2। वर्गमूल जो है 2916 नु, तो वर्ग निकली जाए। चलो शू थशे? 3 तरी 9, 9 तरी 27, 2 54, शू थशे? 54। एथी नानामां नानी संख्या कई छे? 2 वडे गुणता पूर्ण वर्ग संख्या बने, संख्या बने। त्यार पछी छठ्ठो, ने 768। चलो 768 ना भाग पाड़ी 2 वडे हालशे, बेकी संख्या छे माटे 3 दू 6, 16, 8 दू 16, 4 दू 8, पाछा 2 वडे हालशे, 2 एकू 2, 9 दू 18 ने 2 दू 4, पाछा 2 वडे हालशे, 9 दू 18 ने 6 दू 12, पाछा 2 वडे 4 दू 8 અને 8 દુ 16, पाछा 2 वडे 2 दू 4 અને 4 દુ 8, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકુ 3, 1 2 3 4 5 6 7 8 2 છે અને 1
3 છે 1 2 3 4 5 6 7 8 અને 1 3 તો કઈ સંખ્યા એક જ છે જોડ થતી ન હોય એવી તો કે 3 તો બંને બાજુ 3 વડે ગુણવા પડે બંને બાજુ 3 વડે ગુણી નાખ્યા અને કેવી રીતે લખાય 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ અને 2 નો વર્ગ ને 3 નો વર્ગ 8 તરી 24 નો ચોગડો વધી પડી 2 6 તરી 18 19 20 ની શૂન્ય વધી પડી 2 7 તરી 21 22 ને 23 તો આપણે જોઈ છે 2304 નું વર્ગમૂળ એટલે કે વર્ગ શું કરવો પડશે દૂર 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તરી 48 બરોબર શું આવે છે 48 તો નાનામાં નાની કઈ સંખ્યા 3 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને